નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર પાક વીમા યોજનાની વાત કરવાની છે. તેમાં કોને લાભ મળી શકે છે અને કેટલું પ્રીમિયમ ભરવું પડશે, અરજી ક્યાં કરવી, ડોક્યુમેન્ટ કયા જોશે અને પાકને નુકસાન થાય તો ક્યાં જાણ કરવાની રહેશે. સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર જોવાની છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો ચાલો જાણી લઈએ કોણ પાત્ર છે, કેટલું પ્રીમિયમ કપાશે, કેટલો વીમો મળે છે, ક્યાં અરજી કરવાની રહેશે, કયા ડોક્યુમેન્ટ જોવે, પાક નુકસાન થયા પછી શું કરવાનું રહેશે, ઓનલાઈન અને ઓફલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે, સંપૂર્ણ માહિતી. હવે વાત કરીએ તો આ પાક વીમા યોજના એટલે શું, તો ખેડૂતોના પાકને કુદરતી આપત્તિથી સુરક્ષિત રાખવા માટે, જેમ કે અતિભારે વરસાદ આવ્યો હોય, દુષ્કાળ પડ્યો હોય કે એની રીતે પાકને નુકસાન થયું હોય તો સરકાર ખેડૂતને વીમા સહાય આપે છે. આ યોજનાની અંદર ખેડૂત થોડું ઘણું પ્રીમિયમ ભરે અને બીજું સરકાર દ્વારા ભરવામાં આવે. હવે આ યોજના કયા પાકોને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવી છે, તો તેમાં જોઈએ તો ઘઉં, બાજરી, મકાઈ, કપાસ, મગફળી ઉપર મુજબના પાકોને ધ્યાનમાં રાખી યોજના બહાર પાડે છે. એટલે કે આ પાકોને નુકસાન થાય તો વીમા યોજના મળી શકે. હવે આ યોજનાની અંદર ખેડૂતને પ્રીમિયમ એટલે કે પૈસા કેટલા ભરવા પડે, તો એમાં વાત કરીએ તો ખેડૂતને બહુ ઓછું પ્રીમિયમ ભરવું પડશે, એટલે કે પૈસા ઓછા ભરવા પડશે. ખરીફ પાક માટે 2%, રવિ પાક માટે 1.5%, વાણિજ્ય પાક માટે 5%, બાકીનું પ્રીમિયમ સરકાર દ્વારા ભરવામાં આવે. હવે આગળ વાત કરીએ તો કેટલો વીમો મળવા પાત્ર છે, તો પાકના પ્રકાર ઉપર આધાર રાખે છે. વિસ્તારમાં થયેલો સરેરાશ નુકસાન પર સરકાર નક્કી કરેલ એલ્ડ પાક પૂરેપૂરો બગડે તો પણ વીમો મળી શકે. પૈસા સીધા બેંક ખાતામાં. હવે ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, 7/12 અથવા જમીનનો દાખલો, બેંક પાસબુક, મોબાઈલ નંબર, પાક વાવણીની માહિતી, આ ઉપરના મુજબના ડોક્યુમેન્ટ જરૂરી છે. તો હવે અરજી ક્યાં કરવી, તો નજીકની બેંકમાં, ગ્રામ સેવા કેન્દ્ર, ખેતી ખાતાની કચેરી, ઓનલાઈન પાક વીમા પોર્ટલ પર, ઉપર મુજબની તમે ગમે તે જગ્યાએ. હવે સૌથી મહત્વપૂર્ણ બાબત કે પાક નુકસાન થાય તો શું કરવું. હવે જો તમારે પાક નુકસાન થાય તો 72 કલાકની અંદર ફરજિયાત જાણ કરવી. તો હવે ઘણા મિત્રોને એવું છે કે જાણ ક્યાં કરવી, તો એવું તમને બતાવી દો. તો બેંક દ્વારા જાણ કરવાની, CSC દ્વારા, ખેતી અધિકારી દ્વારા, અને જો 72 કલાકની અંદર તમે જાણ કરશો નહીં તો લાભ મળી શકશે. હવે નીચે મુજબની મહત્વની ખાસ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે. આધાર કાર્ડ બેંક સાથે લિંક રાખવાનો છે, મોબાઈલ ચાલુ રાખવાનો છે, સર્વે કરતી વખતે હાજર રહેવાનું છે, તમારે ખોટી માહિતી આપવાની નથી. આ બધી માહિતીનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક